આજે મેં એકદમ માર્કેટ જેવું પનીર અને કેપ્સિકમનું શાક બનાવ્યું છે। એટલું બધું ટેસ્ટી લાગે છે કે જો એક વખત તમે ઘરે બનાવી લીધું, ઘરના બધા તમારી વાહ વાહ કર્યા વગરના નહીં રહી શકે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આજે આપણે બનાવીશું પનીર અને કેપ્સિકમનું શાક। એના માટે મેં અહીંયા પનીર લઈ લીધું છે 200 ગ્રામ, કેપ્સિકમ એક મોટી સાઈઝનું લીધું છે અને ડુંગળી લીધી છે અને બધી વસ્તુને મેં અહીંયા મોટી મોટી ચોપ કરી છે અને 2 મીડિયમ સાઈઝના ટામેટાને આ રીતે મોટા મોટા કટ કરી લીધા છે અને અહીંયા મેં લીલા મરચાં અને લસણને વાટી લીધું છે। તો ચાલો સૌ પહેલા આપણે પનીરનું મેરિનેશન બનાવીશું। મેરિનેશન બનાવવા મેં અહીંયા 1 નાની ચમચી કાશ્મીરી મરચું લીધું છે, 1 ચમચી તેલ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે। બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે। આપણે સરસ બધું મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે પનીરના ટુકડા આમાં નાખી દઈશું અને સરસ હાથની મદદથી હળવા હાથે આપણે કોટ કરી લઈશું પનીરને મસાલા સાથે। અહીંયા મેં પનીરને મસાલા સાથે સરસ મિક્સ કરી લીધું છે। હવે ઢાંકી અને આને હું 15 મિનિટ માટે રહેવા દઈશ। 15 મિનિટ થઈ ગઈ છે, તો હવે હું અહીંયા પનીરને જોઈ લઈશ। તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું પનીર સેટ થઈ ગયું છે। હવે પનીરને આપણે શેકી લેવાનું છે। પનીરને શેકવા માટે મેં અહીંયા 1 પાવરું તેલ લઈ લીધું છે કડાઈમાં અને હવે આપણે તેલને સરસ ગરમ થવા દેવાનું છે અને પછી આપણે પનીરને મૂકવાનું છે અંદર। આ રીતે બધા ટુકડા આપણે પનીરના અંદર મૂકી દઈશું તેલની અંદર। તમે જોઈ શકો છો કે મેં એક વારમાં જેટલા આવ્યા પીસ એટલા મૂક્યા છે। બીજા આપણે ફરીથી કરીશું। એક સાઈડથી સરસ ચડી જાય એટલે આપણે પછી ફેરવવાનું છે। પનીરને મેં હલટાવી પલટાવીને સરસ આ રીતે સોનેરી થાય ત્યાં સુધી શેકી લીધું છે। હવે પનીરને આપણે કાઢી લઈશું બહાર। અહીંયા મેં બધા પનીરને સરસ શેકી લીધું છે, તમે જોઈ શકો છો કે કેટલું ક્રિસ્પી બન્યું છે। હવે આપણે શાકનો વઘાર કરીશું। અહીંયા આપણે જે તેલમાં પનીરને શેક્યું હતું એ તેલમાં મેં અહીંયા 3 ચમચી ઘી નાખ્યું છે। તમારે ઘી ના નાખવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ ઘીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે એટલા માટે મેં અહીંયા 3 ચમચી ઘી નાખ્યું છે અને એમાંથી 2 ચમચી જેટલું તેલ વધ્યું હતું। જો તમારે પનીર શેકતા તેલ ના વધ્યું હોય તો તેલ પણ તમારે નાખવાનું, જેથી કરીને ઘી બળી ના જાય। તો આપણે સરસ ગરમ થવા દેવાનું છે। અહીંયા મારું તેલ અને ઘી સરસ ગરમ થઈ ગયું છે। હવે હું આમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ રાખી તે નાખીશું। સરસ સાતળી લેવાની છે। ડુંગળી નાખીશું, કેપ્સિકમ નાખીશું, બધું સરસ આપણે મિક્સ કરીશું। અહીંયા મેં બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। મીઠું ધ્યાનથી નાખીશું, કેમ કે આપણે જ્યારે પનીર શેક્યું તે એમાં પણ મીઠું નાખ્યું હતું, એટલે ખારું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે। બધું સરસ મિક્સ કરી લેવાનું છે ફરીથી। ડુંગળી અને કેપ્સિકમ સરસ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે અહીંયા હું ટમેટું નાખીશ। આપણે ટમેટું પહેલા નાખી દઈએ તો સરસ ચડતું નથી, એટલા માટે હું પાછળથી ટમેટું હંમેશા નાખું છું। હવે આપણે મસાલા કરીશું। તો મસાલામાં અહીંયા લાલ મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે નાખીશું। રેશમ પટ્ટી મરચાંને મેં પલાળી દીધા હતા અને પછી મિક્સીમાં પીસી અને આ રીતની પેસ્ટ બનાવી લીધી છે। આનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે। તમે રેગ્યુલર મરચું પણ નાખી શકો છો, પણ હું અહીંયા આ પેસ્ટ નાખવાની છું। તો આપણે અહીંયા 1.5 ચમચી જેટલી છે તો હું બધી નાખી દઈશ। તમારા ઘરમાં તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। 1 નાની ચમચી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું, અહીંયા મેં 1 નાની ચમચી ગરમ મસાલો પણ નાખી દીધો છે। હવે સરસ મિક્સ કરી લેવાનું છે બધું। મેં અહીંયા સરસ બધું મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવ્યો છે। હવે આપણે આમાં એક મસાલો નાખીશું અલગથી, જેથી કરીને એકદમ આપણું મસાલાનું ટેક્સચર એકદમ ક્રીમી આવશે। તો અહીંયા મેં 1 ચમચી દહીં અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે અને આપણે સરસ મિક્સ કરી લઈશું। અહીંયા દહીં અને ચણાના લોટને મેં સરસ મિક્સ કરી લીધું છે અને 1 ચપટી જેટલું મીઠું નાખ્યું છે, ખાલી દહીંના ભાગનું, જેથી કરીને દહીં આપણે શાકમાં નાખીએ તો ફાટે નહીં। હવે આપણે આ પેસ્ટને શાકમાં નાખી દઈશું અને ધ્યાન રાખવાનું છે કે દહીં ખાટું ના હોવું જોઈએ, એકદમ મોડું દહીં હોવું જોઈએ। જો ખાટું દહીં હશે તો આપણે શાકનો ટેસ્ટ બદલાઈ જશે।
તો મેં અહીંયા દહીં અને ચણાના લોટની પેસ્ટને અંદર નાખી દીધી છે શાકમાં. હવે સરસ મિક્સ કરી લેવાનું છે ને સરસ આપણે મિક્સ કરવાનું છે જેથી કરીને આપણું દહીં ફાટી ના જાય. તો મેં અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણા મસાલામાંથી સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. તો હવે અહીંયા હું 1 ચમચી જેટલી ખાંડ નાખીશ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે, કેમ કે આપણે દહીં અને ટામેટું નાખ્યું છે એટલે ખટાશ ના લાગે એટલા માટે. અને અહીંયા આપણે જે વાટકીમાં દહીં અને ચણાનો લોટ મિક્સ કર્યો તો એમાં મેં પાણી રેડી અને સરસ હલાવી લીધું છે ને એ પણ આપણે આમાં નાખી દઈશું. બન્યું છે ને એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું. અહીંયા મેં બધું ફરીથી મિક્સ કરી લીધું છે અને અહીંયા આપણે જે પનીર શેકીને રાખ્યું હતું એ પનીર આપણે હવે નાખી દઈશું આમાં અને બધું એક વખત મિક્સ કરી લઈશું. હવે ફક્ત 2 મિનિટ સુધી આપણે આને ઢાંકી અને થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચાલો આપણે ખોલીને જોઈ લઈએ. તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું રેસ્ટોરન્ટમાં મળે એવું આપણું પનીર અને કેપ્સિકમનું શાક. તો ચાલો આપણે ગરમા ગરમ શાકને સર્વ કરી દઈશું. તૈયાર છે આપણું પનીર અને કેપ્સિકમનું શાક જે એકદમ ઝટપટ બની જાય છે અને એટલું બધું ટેસ્ટી લાગે છે કે જો તમે એક વખત આ રીતે ઘરે બનાવી લીધું તો બહારથી તમે પનીર અને કેપ્સિકમનું શાક ક્યારેય નહીં ખાઓ. એટલું બધું ટેસ્ટી બને છે અને ઝટપટ બની જાય છે અને આને તમે રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો. બહુ જ મસ્ત લાગે છે. તો એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.